ચલો ફરી જોઈ લઈએ મિત્રો. મિત્રો પ્રથમ મુદ્દો છે આપણો હૂલ દિવસ. હૂલ દિવસ છે 30 જૂનના રોજ ઉજવવામાં આવે છે. હૂલ દિવસની ઉજવણી ક્રાંતિકારી સિદ્ધુ અને કાન્હો બે વીર શહીદોની યાદમાં કરવામાં આવે છે. ઝારખંડ રાજ્યની અંદર 1855 અંદર થયેલી ક્રાંતિકારી ચળવળ, અંગ્રેજોની વિરુદ્ધમાં જે ક્રાંતિકારી ચળવળ કરવામાં આવી હતી તેમાં કાન્હુ અને સિદ્ધો બંને શહીદ થયા હતા, જેમની યાદમાં આપણે 30 જૂનને હૂલ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ સંથાલ જાતિના આદિવાસી મિત્રો હતા. ત્યારબાદનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, તો આપણા પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી પહેલ છે એક પેડ માં કે નામ પહેલ, કે જે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પર્યાવરણ દિવસ અનુસંધાને અભિયાન શરૂ થયું છે એક પેડ માં કે નામ. મિત્રો ત્યાર પછીનો મુદ્દો છે આપણો ઓલિમ્પિકનો મુદ્દો, પેરિસ ઓલિમ્પિક. આ વર્ષ 2024 ની વિન્ટર ઓલિમ્પિકના બદલે સમર ઓલિમ્પિક, યાદ રાખીશું મિત્રો કે આ જે છે એ સમર ઓલિમ્પિક છે. આના પછી 2 વર્ષ પછી 2026માં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થશે. તો હાલની સમર ઓલિમ્પિક 2024 એ પેરિસ ખાતે ઉજવવામાં આવી રહી છે. ત્યારબાદનો મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરના અનુસંધાને તુર્કમેનિસ્તાન રાષ્ટ્ર દ્વારા તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કવિની 300મી જન્મ જયંતિ. મિત્રો યાદ રાખીશું કે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય કવિની 300મી જન્મ જયંતિના અનુસંધાને અમુક વીર કવિઓની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે પૈકી આપણા ગુરુ રવિન્દ્રનાથ ટાગોર એક છે. કુલ 24 કવિઓની પ્રતિમાનું અનાવરણ તુર્કમેનિસ્તાન દ્વારા કરાયું છે, જે પૈકી 24 પૈકી એક આપણા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા છે. ત્યારબાદની વાત કરીએ મિત્રો યોગ દિવસની, તો વિશ્વએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે 10મો યોગ દિવસ ઉજવ્યો છે. મિત્રો યાદ રાખીશું કે આ વખતે કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, તો 10મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2015 થી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે વર્ષ 2014 ની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુક્તિ થતા તેમને યુએન ની અંદર 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, કે જે સર્વાનુમતે સ્વીકૃત થયો હતો અને વર્ષ 2015 ની અંદર પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે વર્ષ 2024માં 10મો યોગ દિવસ ઉજવાયો છે. ત્યારબાદ મહત્વપૂર્ણ વિગત જોઈએ મિત્રો, તો 30 જૂનના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો પર આકાશવાણીના સંસ્કૃત બુલેટિન પ્રસારણના 50 વર્ષ પૂર્ણ થયા છે. યાદ રાખીશું મિત્રો કે સંસ્કૃત બુલેટિનના 50 વર્ષની પૂર્ણાવધિ થઈ છે 30 જૂનના રોજ. ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી કેન્દ્ર. મિત્રો આ જ આકાશવાણી કેન્દ્ર ઉપરથી, ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની મન કી બાત કાર્યક્રમનું અનાવરણ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટમાં સંસ્કૃત પંક્તિ છે મિત્રો, યતો ધર્મસ્તતો જય. તો જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, જે તેનો સામાન્ય અર્થ છે. ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રતીક ચિહ્નમાં અશોક સ્તંભની નીચે આ ધ્યેય વાક્ય લખાયેલું છે. ધ્યેય વાક્ય યતો ધર્મસ્તો તતો જયો ક્યાં લખાયેલું છે? તો જે આપણું ન્યાયનું, ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયનું પ્રતીક ચિહ્ન છે અશોક સ્તંભ, તેની નીચે યતો ધર્મસ્તતો જય પ્રતીક રૂપે લખાયેલું છે. એક જુલાઈ 2024 થી દેશની અંદર 3 નવા કાયદાઓની અમલીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચૂકી છે મિત્રો. આ 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે. આ 3 નવા કાયદા ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી એક્ટ અને એવિડન્સ એક્ટના અવેજમાં લાવવામાં આવ્યા છે. હવેથી એ બ્રિટિશર્સ જે 3 કાયદા હતા જે બ્રિટિશ કાળથી ચાલી રહ્યા હતા તેનો અંત આવશે અને નવા કાયદાઓ ભારતીય પ્રણાલી મુજબ અમલમાં રહેશે, જેનું અમલીકરણ 1 જુલાઈ 2024 થી કરવામાં આવ્યું છે.
નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો તો ન્યૂ ઇન્ડિયા સમાચાર જે આપણે કરંટ અફેરમાં જોઈ રહ્યા છીએ તેની જે ખાસ વિગત છે કે ન્યૂ ઇન્ડિયા સમાચાર વાચકોમાં સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો એના માટે જ આપણે આ પાક્ષિકની સિરીઝ ચાલી રહી છે અને આપણા જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો નેક્સ્ટ પોઈન્ટ છે વંચિતો માટે સમર્પિત રામવિલાસ પાસવાનના અનુસંધાને આ રામવિલાસ પાસવાનજીનો ફોટો આપ જોઈ શકો છો રામવિલાસ પાસવાનજીને ગરીબો અને વંચિત વર્ગના કલ્યાણ અને અધિકારીઓ માટે હંમેશા સંઘર્ષ કરનારા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ 5 જુલાઈ 1946 ના રોજ બિહારના ખાગડિયા જિલ્લાના શહેર બન્નીમાં થયો હતો બિહાર જિલ્લાની અંદર તેમનો જન્મ થયો હતો અને 5 જુલાઈ 1946 માં તેઓ જન્મ્યા હતા મિત્રો રામવિલાસ પાસવાનજીની ખાસ મહત્વની વિગત એવી છે કે તે જે પાર્ટી સાથે ઉભા હોય મતલબ કે જે પાર્ટીને તેમની પાર્ટી દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું હોય છે તે જ પાર્ટી લોકસભાની અંદર વિજયી સાબિત થતી હોય છે તો તેમને ગેમ ચેન્જર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તેમનું અવસાન 8 ઓક્ટોબર 2020 ના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું તેમનું અવસાન થયું હતું 8 ઓક્ટોબર 2020 ના રોજ નવી દિલ્હી ખાતે મિત્રો આ ફોટો આપ જોઈ શકો છો આપણી 18મી લોકસભાના નવા સ્પીકર ઓમ બિરલાજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાહુલ ગાંધીજી અને આપણા સંસદીય મંત્રી કિરણ રિજ્જુજી આ ત્રણેય સંયુક્ત રીતે આપણા લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાને તેમના અધ્યક્ષની ખુરશી સુધી લઈ જવામાં આવ્યા હતા મિત્રો રાહુલ ગાંધીજી એ વિરોધ પક્ષના નેતા તરીકે આ વખતની લોકસભાની અંદર કાર્યરત છે ખાસ યાદ રાખીશું મિત્રો કે આ વર્ષની લોકસભા એ 18મી લોકસભા છે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએ તરફથી 18મી લોકસભાના અધ્યક્ષ માટેના ઓમ બિરલાજીને નિયુક્ત કરાયા હતા ઉમેદવાર તરીકે જ્યારે બીજી તરફ કે સુરેશજીને વિપક્ષ તરફથી ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જે પૈકી ઓમ બિરલાજીની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે મિત્રો આખી વરણીની પ્રક્રિયાની અંદર પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબે પોતાની કાર્યવાહી સંભાળી હતી આપણે જાણીએ છીએ મિત્રો કે પ્રથમ બેઠક જે નવી લોકસભા હોય તેની પ્રથમ બેઠકનું અધ્યક્ષ સ્થાન એ પ્રોટેમ સ્પીકર દ્વારા સંભાળવામાં આવે છે અત્યાર સુધીની ચાલતી આવતી પ્રણાલી મુજબ સૌથી વયોવૃદ્ધ સાંસદ સભ્ય દ્વારા આ પદ સ્વીકારવામાં આવતું હતું પરંતુ પાછલી 17મી લોકસભાની પરંપરા 17મી લોકસભાની અંદરથી આ પરંપરા તૂટી છે અને 18મી લોકસભાની અંદર પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબે પોતાનું સ્થાન જાળવ્યું હતું અને તેમને પ્રથમ બેઠકની અંદર ઓમ પ્રકાશ બિરલાજીની અધ્યક્ષ તરીકે વરણી કરી હતી ઉપરાંત તેમને તમામ સભ્યોને શપથ લેવડાવ્યા હતા યાદ રાખીશું મિત્રો કે તમામ સભ્યોને લોકસભાના તમામ સભ્યોને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે તો તે પ્રોટેમ સ્પીકર દ્વારા લેવડાવવામાં આવે છે મિત્રો આ જે વોટિંગ છે તે વોઇસ વોટિંગ એટલે કે ધ્વનિ મતના આધારે પસાર કરવામાં આવ્યું હતું અને ધ્વનિ મતના આધારે જ ઓમ બિરલાજીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો આપણે વાત કરી લીધી કે તમામ સાંસદોને શપથ લેવડાવવાનું કામ પ્રોટેમ સ્પીકર દ્વારા કરાવવામાં આવે છે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીજી ચૂંટાયા છે અને સંસદીય બાબતોના મંત્રી તરીકે કિરણ રિજ્જુજી છે આ તમામ આપણે ફોટાની વિગતમાં જોઈ લીધું હતું આગળ વધીએ મિત્રો 18મી લોકસભાનો કાર્યકાળ બીજી વખત સંભાળવાનો એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે ઓમ પ્રકાશ બિરલાજીએ મિત્રો યાદ રાખીશું કે 17મી લોકસભામાં પણ લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ પ્રકાશજી હતા અને 18મી લોકસભામાં પણ તેમને જ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ પહેલા બલરામ જાખડજી પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેમણે સોરી મિત્રો રાષ્ટ્રપતિ નહીં પરંતુ લોકસભા અધ્યક્ષ હતા કે જેમણે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરીથી લોકસભાના અધ્યક્ષ બનવાનો અવસર મળ્યો હતો મિત્રો અત્રે આપણે જોઈ શકીએ છીએ કે બલરામ જાખડજીને 22 જાન્યુઆરી 1980 થી લઈને 1985 સુધી પ્રથમ 5 વર્ષ અને ત્યારબાદ 16 જાન્યુઆરી 1985 થી લઈને 18 ડિસેમ્બર 1989 સુધી એમ કુલ 2 ટર્મ લોકસભાની અંદર તેઓ અધ્યક્ષ રહ્યા હતા તો યાદ રાખીશું મિત્રો કે અગાઉ બલરામ જાખડજી દ્વારા કન્ટિન્યુઅસ એટલે કે સતત 2 વખત
લોકસભાના અધ્યક્ષ તરીકેનું સ્થાન સોંપવામાં આવી ચૂક્યું છે અને હવે ફરીથી 18મી અને 17મી લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ પ્રકાશ બિરલાજીએ પોતાનું સ્થાન જાળવ્યું છે. મિત્રો, ઓમ પ્રકાશ બિરલાજી રાજસ્થાનની કોટા સીટ ઉપરથી સંસદની અંદર સભ્ય બનેલા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાજીએ તેમના સંસદીય મત વિસ્તારમાં પ્રતિબદ્ધતા સાથે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકનું અભિયાન શરૂ કર્યું છે. મિત્રો, તેમના મત વિસ્તારમાં ઓમ પ્રકાશ બિરલાજી દ્વારા કયું અભિયાન શરૂ કરાયેલું છે? તો સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક અભિયાન શરૂ કરાયેલું છે. આપણે તાજેતરમાં જ વાત કરી લીધી કે તેમનું સંસદ સભ્ય રાજસ્થાન કોટા. મિત્રો, આ ઉપરાંત આપણે વાત કરીએ લોકસભા અધ્યક્ષોની, તો સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા આપણા જીવી માવળંકરજી, કે જેમને 15 મે 1952 થી 27 ફેબ્રુઆરી 1956 સુધી અધ્યક્ષ સ્થાન સોંપાવ્યું હતું. મિત્રો, પ્રથમ લોકસભા અધ્યક્ષ હતા જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવલંકર. નેક્સ્ટ મુદ્દો છે મિત્રો, 17મી લોકસભામાં કામકાજ 25 વર્ષમાં સર્વોચ્ચ સ્થાને રહ્યું હતું અને 97% કાર્ય પૂર્ણ થયું. મિત્રો, લોકસભાનું જે સત્ર સ્ટાર્ટ થતું હોય છે, સત્ર અગાઉથી એ સત્રમાં થનારા કામોની સંખ્યા નક્કી કરી દેવામાં આવતી હોય છે અને ત્યારબાદ ખરેખરમાં એ સત્રની અંદર કેટલા કામ થયા છે તેના આધારે આ પર્સન્ટેજ ડિસાઇડ થતું હોય છે કે ખરેખરમાં કેટલું કાર્ય થઈ શક્યું છે. તો એ આધારે 17મી લોકસભા એ છેલ્લા 25 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવતા 97% કામકાજ પૂર્ણ કરેલું છે. મિત્રો, યાદ રાખીશું કે આ કોરોના કાળનો જ સમયગાળો છે. કોરોના કાળના સમયગાળામાં પણ આપણે આટલું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ મિત્રો, મહત્વપૂર્ણ કાયદા. ઇન્ડિયન પિનલ કોડ 1860 ની અંદર અમલીકૃત થઈ હતી. ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC 1898 માં અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ની અંદર બ્રિટિશ સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા. યાદ રાખીશું મિત્રો કે આ ત્રણ કાયદા બ્રિટિશ સંસદમાં પસાર થયેલા હતા અને તે ત્રણ કાયદા આજ દિન સુધી એટલે કે 30 જૂન 2024 સુધી આપણા ત્યાં અમલી હતા. 1 જુલાઈથી આપણે આપણા નવા 3 કાયદાઓને અમલીકૃત કર્યા છે. ઇન્ડિયન પિનલ કોડ 1880 ની જગ્યા ઉપર આપણે ભારતીય ન્યાય સંહિતા 2024, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1898 ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2024, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2024 ની સ્થાપના આપણે કરેલી છે. તો આ ત્રણ કાયદાઓનું સંપૂર્ણપણે પરિવર્તન કરવામાં આવ્યું છે અને બદલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ મુદ્દા જોઈ લઈશું મિત્રો. અત્રે ખાસ જણાવીશ કે જે મિત્રો મેન્સની પરીક્ષા આપવાના છે, જીપીએસસી મેન્સ આવતા મહિને ડીવાયએસઓની પરીક્ષા છે, ત્યારબાદ ઓક્ટોબરમાં જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા પણ ડિફાઇન થઈ ચૂકી છે. ઉપરાંત સીસી મેન્સ ગ્રુપ એ ની અંદર પણ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું થાય એવું છે. તો આ 3 કાયદાઓ ખૂબ જ ડિટેલની અંદર ન્યૂ ઇન્ડિયા સમાચારમાં આપવામાં આવેલા છે. તો ત્યાંથી આપ આ 3 કાયદા સંપૂર્ણ વાંચી લો એવી મારી અપીલ છે આપને. તો આપણને ખૂબ જ લાભ થશે પરીક્ષાની અંદર. આની હાઇલાઇટેડ પીડીએફ આપને ટેલિગ્રામ ચેનલમાં મળવાની છે, ત્યાંથી પણ આપ વાંચી શકો છો. મિત્રો, મહત્વપૂર્ણ પોઈન્ટ જોતા જઈએ તેમાં લોકશાહીના 3 સ્તંભો. લોકશાહીના 3 સ્તંભો ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા. નવા કાયદાઓ પૈકીની એક જોગવાઈ છે મિત્રો કે સગીર મહિલાઓની પરિભાષામાં 15 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખીશું મિત્રો કે સગીર મહિલા શબ્દનો જ્યારે ઉલ્લેખ થશે ત્યારે તે મહિલાઓ 15 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓની સમાવેશથી કરશે. પુખ્ત વયની મહિલા પર સામૂહિક બળાત્કાર માટે પણ આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, યાદ રાખીશું કે અત્રે પુખ્ત વય શબ્દ વાપર્યો છે એટલે કે 15 વર્ષથી વધુની ઉંમર ધરાવતી મહિલાઓના સામૂહિક બળાત્કાર જેવા જઘન્ય અપરાધ માટે આજીવન કેદની સજાની જોગવાઈ આપણા નવા કાયદાઓની અંદર કરાઈ છે. ભારતીય ન્યાય સંહિતાના ખંડ 360 માં પીડિતોને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મિત્રો, જૂના કાયદાઓની અંતર્ગત આ અધિકાર પ્રાપ્ત ન હતો કે જે નવા કાયદાઓમાં એડ કરવામાં આવ્યો છે અને હવેથી ભારતીય ન્યાય સંહિતાના 360 ખંડના અનુસંધાને
પીડિતોને પોતાનો અવાજ મતલબ કે વિચાર વ્યક્ત કરવાનો અધિકાર રહેશે. આ કાયદાઓમાં પ્રથમ વખત આતંકવાદની વ્યાખ્યા ડિસાઇડ કરવામાં આવી છે મિત્રો, કે જે અગાઉ આતંકવાદની વ્યાખ્યા જોવા ન મળતી હતી તે આ વખતે ડિફાઇન કરી દેવામાં આવી છે. સાથે જ રાજદ્રોહ શબ્દને દેશદ્રોહમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. રાજદ્રોહ શબ્દ કે જે અગાઉ રાજના અનુસંધાને વાપરવામાં આવતો હતો તે હવે દેશદ્રોહ તરીકે પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. તે શબ્દમાં પરિવર્તન થઈ ચૂક્યું છે મિત્રો. દેશદ્રોહની કલમ 124A ને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાય છે મિત્રો. આજે અગાઉ રાજદ્રોહની જે આપણી કલમ હતી 124A સીઆરપીસી અંતર્ગત કે જેને હવે રદ કરવામાં આવી છે, તેના સ્થાને દેશદ્રોહ ઉમેરવામાં આવ્યું છે. અગાઉ આઈપીસી ની 124A માં વાપરવામાં આવતા શબ્દ સરકાર વિરુદ્ધ કહેવાયેલી વાતો, પરંતુ હવેથી તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતામાં કલમ 152 અંતર્ગત કલમનો ઉપયોગ કરીને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને તોડનારાઓ વિરુદ્ધ કરવામાં આવશે શબ્દ ઉમેરવામાં આવ્યો છે. મિત્રો અત્યારે કહેવામાં એવું આવી રહ્યું છે કે જે જૂની કલમ હતી આઈપીસી 124A તેની અંદર જોગવાઈ કરવામાં આવી હતી કે સરકાર વિરુદ્ધ કહેવાયેલી વાતો, મિત્રો સરકાર વિરુદ્ધ કંઈ પણ કહેવામાં આવશે તો તે રાજદ્રોહના દાયરામાં આવી જતું હતું કલમ 124A અંતર્ગત. પરંતુ હવેથી દેશદ્રોહની અંદર આ વસ્તુને બદલીને શબ્દ ઉમેરવામાં આવ્યા છે કે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને તોડનારાઓ વિરુદ્ધ આ જોગવાઈ લાગુ પડશે, કે જેનો ઉલ્લેખ આપણે 152 ની અંદર કરેલો છે મિત્રો. આર્ટિકલ 152 માં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો હવેથી આ પરિભાષા બદલાઈ ગઈ છે. સરકાર વિરુદ્ધ બોલનારાઓના અનુસંધાને રાજદ્રોહ કે દેશદ્રોહ લાગશે નહીં, પરંતુ ફક્ત ભારતની સાર્વભૌમત્તા, એકતા અને અખંડિતતાને ક્ષુણ કરવા માટેના ઈરાદાપૂર્વક થયેલા કાર્યો માટે જ દેશદ્રોહ લાગુ કરવામાં આવશે, કે જેની કલમ છે 152. પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે સીઆરપીસી માં કોઈ સમય મર્યાદા નિર્ધારિત ન હતી. મિત્રો અત્યાર સુધી આ કાયદા અંતર્ગત કોઈ સમય મર્યાદા ડિસાઇડ કરવામાં ન આવી હતી, જેથી હવે જો કોઈ ફરિયાદ કરે તો 10 વર્ષ પછી પણ નોંધ લઈ શકાશે. હવેથી આપણે સમય મર્યાદા અગાઉ નક્કી ન હોવાના કારણે 10 વર્ષ સુધી પણ 10 વર્ષ બાદ પણ કોઈ પણ એક નોંધ ચલાવી શકાતી હતી, પરંતુ હવેથી આપણે આમાં સુધારો કરી દીધો છે અને હવે એ 3 જ દિવસની અંદર એફઆઈઆર દાખલ કરવી અનિવાર્ય બનાવવામાં આવી છે મિત્રો. એટલે કે કોઈ પણ અપરાધ ઘટિત થયો છે તો 3 દિવસની અંદર એફઆઈઆર કરવાની થાય છે, જે અગાઉ 10 વર્ષ સુધી પણ થઈ શકતી હતી. તેનો કોઈ પણ સમયગાળો નિશ્ચિત કરવામાં આવેલો ન હતો. અગાઉ વર્ષો સુધી ચુકાદા આવતા ન હતા, પરંતુ હવે કેસ પૂરો થયા બાદ જજે 45 દિવસમાં જ ચુકાદો આપવાનો રહેશે. યાદ રાખીશું મિત્રો કે કેસ પૂર્ણ થયા બાદ પણ ખૂબ જ લાંબા સમય સુધી જજમેન્ટ એટલે કે ચુકાદા પૂરા પાડવામાં ના આવતા હતા. તેથી હવે તે સમયગાળાને નિશ્ચિત કરીને 45 દિવસનો સમયગાળો ડિફાઇન કરી દેવામાં આવ્યો છે, કે હવેથી કેસ પૂર્ણ થયાના 45 દિવસની અંદર જજમેન્ટ એટલે કે ચુકાદા આપી દેવાના રહેશે, જેથી વધુ વિલંબ કરી નહીં શકાય, એટલે કે ઝડપી ન્યાય મળી રહેશે. મિત્રો આ ઝડપી ન્યાય માટે ખૂબ જ ઉપયોગી જોગવાઈ છે. મિત્રો આજે નવા કાયદા બનાવવામાં આવ્યા છે તેના અંતર્ગત વ્યાસ, અત્રી, બૃહસ્પતિ, કાત્યાયન, ચાણક્ય, વાત્સ્યાયન, દેવનાથ ઠાકુર, જયંત ભટ્ટ, રઘુનાથ શિરોમણી જેવા અનેક લોકોના ન્યાય દર્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. આ તમામના ન્યાય દર્શનોનો અભ્યાસ કર્યા બાદ આ કાયદાઓની જોગવાઈમાં પરિવર્તન લાવવામાં આવ્યા છે. મિત્રો આપ જો મેન્સની તૈયારી કરી રહ્યા હોય તો આ કાયદાઓને સંપૂર્ણપણે જ અભ્યાસ કરી લેશો. આપને ખૂબ જ ઉપયોગી નીવડશે આ તમામ જોગવાઈઓ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. દેશમાં હવે 4 પ્રકારના જજ જોવા મળશે. સમગ્ર દેશની અદાલતો અને ન્યાયાધીશોની રેન્કમાં એકરૂપતા લાવવા માટે ત્રીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને મદદનીશ સેશન્સ જજના હોદ્દા નાબૂદ કરી દેવામાં આવ્યા છે. 3 હોદ્દા નાબૂદ થયા છે મિત્રો.
ન્યાયિક મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને મદદનીશ સેશન્સ જજ. આ 3 હોદ્દાઓને નાબૂદ કરવામાં આવ્યા છે. હવેથી 4 પ્રકારના જજ જોવા મળશે. બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ, પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ એટલે કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા તો વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, સેશન્સ ન્યાયાધીશો એટલે કે વધારાના સેશન્સ ન્યાયાધીશો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આમ હવેથી કુલ 4 જજ જોવા મળશે. 3 જજની જે પદોન્નતિ હતી એ નાબૂદ કરવામાં આવી છે. હવે ફક્ત આ 4 પદના જજીસ આપણને જોવા મળવાના છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ મિત્રો. ટેકનોલોજીમાં પરિવર્તનના અનુસંધાને વાત કરવામાં આવી છે મિત્રો. આ પરિવર્તનમાં ઇલેક્ટ્રોનિક અથવા તો ડિજિટલ રેકોર્ડ્સને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ઈમેલ, સર્વર લોગો, કોમ્પ્યુટર વગેરેને વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત કરાયા છે. મિત્રો નવા કાયદાઓની વાત કરવામાં આવી રહી છે કે નવા કાયદાઓની અંદર કઈ નવી જોગવાઈઓ એડ થયેલી છે. સ્માર્ટફોન્સ, લેપટોપ, મેસેજ, વેબસાઇટ અને લોકેશનને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. મિત્રો અગાઉ કોઈ કેસના પુરાવા તરીકે આ બધા પુરાવાઓને માન્ય રાખવામાં ન આવતા હતા. તેથી હવેથી નવા કાયદાઓની જોગવાઈ અનુસંધાને આ તમામ વસ્તુઓને માન્ય ઠેરવવામાં આવી છે. મિત્રો નવા કાયદાઓમાં વકીલ, પ્લીડર અને બેરિસ્ટર શબ્દો બદલીને એક જ શબ્દ એડવોકેટ કરવામાં આવ્યો છે. યાદ રાખીશું મિત્રો કે અગાઉ 3 અલગ અલગ શબ્દો વાપરવામાં આવતા હતા, વકીલ, પ્લીડર અને બેરિસ્ટર. તેની જગ્યાએ હવે ફક્ત એક જ શબ્દ રહેશે, એડવોકેટ. બેજ બરુઆ, વિશ્વનાથન, મલિમત અને માધવ સમિતિ ઉપરાંત ગૃહ બાબતોની સ્થાયી સંસદ સમિતિએ વર્ષ 2005, 2006 અને 2011 ના અહેવાલોનું સંકલન કર્યું છે અને વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. આ તમામ જે સમિતિઓ છે મિત્રો તેમને આપણા કાયદાઓની અંદર સુધારા વધારાની વાત કરેલી છે અને આ સમિતિઓની ભલામણને ધ્યાન રાખવામાં આવી હતી. ઉપરાંત સંસદીય સમિતિની ભલામણો પણ ધ્યાને લેવામાં આવી હતી અને ત્યારબાદ આ તમામના અહેવાલોનું સંકલન કરીને તેનો અભ્યાસ કરીને આપણા નવા કાયદાઓની રચના કરાઈ છે. મહત્વપૂર્ણ બાબત જોઈએ મિત્રો તો ભારત સરકારના ગૃહ મંત્રાલય ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 106 સબક્લોઝ 2 હેઠળ 10 વર્ષની કેદ અને દંડની જોગવાઈ અંગે ટ્રક ડ્રાઈવરો દ્વારા ધ્યાને દોરેલી ચિંતાઓની નોંધ લીધી છે. યાદ રાખીશું મિત્રો કે અગાઉ અકસ્માતની અંદર જે ડ્રાઈવર છે, ટ્રક ડ્રાઈવર્સ છે, તેમના ઉપર જે સજા મતલબ કે તેમની જે સજા કરવામાં આવતી હતી 10 વર્ષની કેદ અને દંડની જોગવાઈઓના અનુસંધાને, તેને અનુસંધાને ટ્રક ડ્રાઈવરો દ્વારા અમુક સૂચનો સરકારશ્રીને રજૂ કરાયા હતા નવા કાયદા અનુસંધાને, જેને આપણા નવા કાયદા બનાવનાર મિત્રો દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા અને નવા કાયદાની આ કલમની જોગવાઈઓ હજુ 1 જુલાઈથી લાગુ કરવામાં આવેલી નથી. યાદ રાખીશું મિત્રો કે 106 સબક્લોઝ 2 ની જે જોગવાઈ છે તે આપણે 1 જુલાઈથી લાગુ કરેલી નથી. હાલમાં તેની જૂની જોગવાઈઓ જ લાગુમાં છે અને આ સૂચનોને ધ્યાન પર લઈને તેમાં સુધારા વધારા કરીને નવી 106 સબક્લોઝ 2 ની જોગવાઈ લાગુ કરવામાં આવશે. કલમ 106 સબક્લોઝ 2 લાગુ કરવાનો નિર્ણય ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ લેવામાં આવનાર છે. દેશના 3 કાયદા અને આપણું સમગ્ર સોફ્ટવેર બંધારણની અનુસૂચિ 8 ની અંદર દર્શાવવામાં આવેલી તમામ ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તે ભાષાઓમાં કેસ પણ ચલાવવામાં આવશે. મિત્રો યાદ રાખીશું કે આપણી અનુસૂચિ 8 બંધારણની અનુસૂચિ 8 ની અંદર કુલ 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે. આ કુલ 22 ભાષાઓની અંદર આ 3 કાયદાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે અને તે 22 ભાષાઓની અંદર કેસ પણ ચલાવવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસ 9 રાજ્યોમાં ખોલવામાં આવનાર છે મિત્રો.
યાદ રાખીશું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કુલ 9 રાજ્યોની અંદર શરૂ કરવામાં આવશે, જેમાંથી 6 સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરી ખોલવામાં આવનાર છે. 9 યુનિવર્સિટી અને 6 ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના ટૂંક જ સમયની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ, કે જે કાનૂની પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ રહેશે. મિત્રો 21 જૂન યોગ દિવસ, 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવ્યો છે. વડાપ્રધાન શ્રી દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરમાં શ્રીનગર ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2015 થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થઈ ચૂક્યું છે અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. મિત્રો આપણા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી સ્વ અને સમાજ માટે યોગ. સ્વ એટલે કે પોતાના અને સમાજ માટે યોગ. 11 ડિસેમ્બર 2014 ના રોજ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ રેકોર્ડ 177 દેશની સંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. મિત્રો અગાઉ જ આપણે વાત કરી દીધી કે 2014 ની અંદર યુએન ની અંદર વડાપ્રધાન શ્રી દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો હતો કે જેને 177 દેશોનું સૌથી વધુ સર્વસંમતિ વાળું સમર્થન પ્રાપ્ત થયું હતું અને ત્યારથી વર્ષ સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે અને પ્રથમ વિશ્વ યોગ દિવસ આપણે એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015 માં ઉજવવામાં આવ્યો હતો. મિત્રો વર્ષ 2015 નો યોગ દિવસ આપણે નવી દિલ્હી કર્તવ્ય પથ ખાતે ઉજવ્યો હતો. યાદ રાખીશું કે સૌ પ્રથમ યોગ દિવસની ઉજવણી કર્તવ્ય પથ નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી, જ્યારે 10મા એટલે કે 2024 ના યોગ દિવસની ઉજવણી આપણે શ્રીનગર ખાતે કરી છે. સાથે જ આપણે યાદ રાખીશું કે છેલ્લા એટલે કે વર્ષ 2023 ની અંદર ઉજવાયેલા 9મા યોગ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે કરાઈ હતી. યુએન ના મુખ્ય મથક ખાતે 2023 ના વર્ષનું યોગ દિવસ ઉજવાયો હતો. મિત્રો શ્રીનગરના દાલ તળાવ ખાતે દાલ લેક કે શ્રીનગરની જે ખૂબ જ ફેમસ લેક છે ત્યાં ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી હતી. મિત્રો અત્યારે એનો ફોટોગ્રાફ્સ પણ આપ જોઈ શકો છો. દાલ સરોવર ખાતે પ્રધાનમંત્રી દ્વારા નાગરિકો સાથે સેલ્ફી લેવામાં આવી રહી છે. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું કે જેની અંદર 130 થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. યાદ રાખીશું મિત્રો કે વર્ષ 2024 ની અંદર જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે 177 દેશ દ્વારા તેનું સમર્થન કરાયેલું છે. વર્ષ 2023 માં યુએન ના મુખ્યાલય ખાતે જ્યારે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 130 જેટલા દેશોના લોકોએ તેમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટી છે કે જેને પોતાના અભ્યાસક્રમની અંદર યોગ ઉપચારનો સમાવેશ કરેલો છે. ઉપરાંત સાઉદી અરેબિયાએ પણ તેની શિક્ષણ પ્રણાલીનો ભાગ યોગને બનાવેલ છે. યાદ રાખીશું મિત્રો કે સાઉદી અરેબિયાએ પણ યોગને પોતાની શિક્ષણ પ્રણાલીમાં સ્થાન આપેલું છે. તો તુર્કમેનિસ્તાન અને સાઉદી અરેબિયા. અઢારમી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 27 જૂને સંસદના બંને ગૃહોનું સંયુક્ત સત્ર સંબોધિત કર્યું હતું. મિત્રો યાદ રાખીશું કે બંધારણની અંદર આપણને સર્વેને યાદ હશે કે સંયુક્ત બેઠક માટે અનુચ્છેદ 108 આપણે સર્વે યાદ રાખતા હોઈએ છીએ કે સંયુક્ત બેઠક અનુચ્છેદ 108. પરંતુ મિત્રો અનુચ્છેદ 108 ની અંદર જે સંયુક્ત બેઠકની વાત કરવામાં આવી છે તે બંધારણીય અનુસંધાને કરાયેલી છે. એટલે કે જો કોઈ ખરડા પર વિવાદ ઉભો થાય છે તો એવા સમયે જે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવે છે તે અનુચ્છેદ 108 અંતર્ગત કરવામાં આવે છે. પરંતુ હાલમાં આપણે જે વાત કરી રહ્યા છીએ તે લોકસભાની પ્રથમ બેઠકની વાત કરી રહ્યા છીએ અને તેના સંયુક્ત સત્રની વાત થઈ રહી છે મિત્રો. તો આ જે છે તે અનુચ્છેદ 86-87 ની અંદર ડિફાઇન કરેલું છે મિત્રો. અનુચ્છેદ 86 અને 87 અંતર્ગત આ બેઠકોનું આયોજન કરવામાં આવે છે અને 108 અંતર્ગત જો કોઈ ખરડા ઉપર લોકસભા અને રાજ્યસભાની અંદર મત મતાંતર પ્રવર્તતા હોય તો તેને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકનું નિર્માણ કરવામાં આવે છે. તો યાદ રાખીશું મિત્રો કે હાલમાં જે સંબોધન માટે બેઠક બોલાવવામાં આવી હતી તે અનુચ્છેદ 86 અંતર્ગત બોલાવવામાં આવી હતી.
મિત્રો અનુચ્છેદ 87 ની અંદર રાષ્ટ્રપતિ પોતાની મરજી અનુસંધાને કોઈ ખરડા ઉપર બેઠકનું આયોજન કરે છે. મિત્રો આપણા વેદોની અંદર આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે સમાનો મંત્ર સમિતિ સમાની ની પ્રેરણા આપી છે. એનો મતલબ થાય છે કે અમે એક સમાન વિચાર અને ધ્યેય લઈને એક સાથે મળીને કામ કરીએ છીએ. મિત્રો સંયુક્ત રીતે કામ કરવાની અત્રે વાત કરવામાં આવી છે કે આપણે સંયુક્ત રીતે કામ કરીએ છીએ. દસ વર્ષમાં ભારત 11મા ક્રમે રહેલી અર્થવ્યવસ્થામાંથી 5મા સ્થાને પહોંચી ચૂક્યું છે. મિત્રો છેલ્લા 10 વર્ષની અંદર આપણી અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી 5મા સ્થાન પર પહોંચી છે અને હાલમાં આપણે તેને 3જા સ્થાન સુધી લઈ જવા માટે પ્રયત્નશીલ છીએ. આજે વિશ્વના વિકાસમાં એકલું ભારત 15% યોગદાન પૂરું પાડી રહ્યું છે. યાદ રાખીશું મિત્રો કે વિશ્વ વિકાસની અંદર ભારતનું યોગદાન કેટલા ટકા છે? તો 15% યોગદાન ભારત પૂરું પાડે છે. અને આપણે વાત કરી તેમ હવેથી સરકાર ભારતને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફ અગ્રેસર છે. નેક્સ્ટ તરફ આગળ વધીએ મિત્રો. આજે ભારત વિશ્વનું 3જું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. યાદ રાખીશું મિત્રો કે ભારતમાં વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 3જા નંબરે આવે છે. મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વારાણસી ખાતે સ્થિત છે. લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રચના વારાણસી ખાતે થયેલી છે. તે વારાણસી અંતર્ગત છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ મિત્રો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 19 જૂને બિહારના રાજગીર ખાતે નાલંદા યુનિવર્સિટીના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો આપણે સર્વ જાણીએ છીએ કે પ્રાચીન સમયગાળા દરમિયાન ભારતની કુલ 4 યુનિવર્સિટીઓ ફેમસ હતી, જે પૈકીની એક છે નાલંદા. અન્ય ત્રણની વાત કરીએ મિત્રો તો બંગાળની અંદર વિક્રમશિલા વિદ્યાપીઠ, ગુજરાતની અંદર વલ્લભી વિદ્યાપીઠ અને બિહારની અંદર નાલંદા વિદ્યાપીઠ છે. મિત્રો નાલંદા વિદ્યાપીઠ નવી જે યુનિવર્સિટી ઊભી કરાઈ છે તેની વાત કરીએ તો આ પરિસરમાં નેટ ઝીરો ગ્રીન કેમ્પસ તરીકે ઊભું કરાયું છે, જ્યાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે, વપરાયેલા પાણીનો પુનઃ ઉપયોગ કરી શકાશે, તે માટે શુદ્ધિકરણ પ્લાન્ટ રખાયેલો છે. મિત્રો જે વપરાયેલ પાણી છે એ જ પાણીનો ફરીથી વપરાશ થઈ શકે તે માટે શુદ્ધિકરણ પ્લાન્ટ આ યુનિવર્સિટીની અંદર સ્થાપિત કરાયેલો છે. 100 એકર વિસ્તારની અંદર સિંચાઈ તથા બીજી ઘણી પર્યાવરણલક્ષી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, જેથી સમગ્ર પરિસર આત્મનિર્ભરથી કામ કરી રહ્યું છે. મિત્રો ગ્રીન એનર્જીના અનુસંધાને ધ્યાન પર રાખીને આ તમામ બાબતો ધ્યાન પર લેવામાં આવી છે. ત્યારબાદની વાત કરીએ મિત્રો તો નાલંદા વિશ્વવિદ્યાલય ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આપણે સર્વે જાણીએ જ છીએ લગભગ 1600 વર્ષ પહેલા સ્થપાયેલી નાલંદા વિશ્વવિદ્યાલય વિશ્વની સૌપ્રથમ રહેણાંક વ્યવસ્થા સાથેની યુનિવર્સિટીઓ પૈકીની એક છે. આપણે અગાઉ વાત કરી મિત્રો કે કુલ 4 રહેણાંક યુનિવર્સિટીઓ સાથેની યુનિવર્સિટીઓ હતી, જે પૈકીની એક હતી નાલંદા, એક હતી વિક્રમશિલા વિદ્યાપીઠ બંગાળ, એક છે તક્ષશિલા પેશાવર રાવલપિંડી અને એક હતી આપણી વલ્લભી ગુજરાત. નેક્સ્ટ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2016માં નાલંદાના ખંડેરોને વૈશ્વિક વારસો જાહેર કરાયેલ છે. યાદ રાખીશું મિત્રો કે કયા વર્ષે નાલંદાને આ સન્માન પ્રાપ્ત થયું હતું, તો વર્ષ 2016માં તેને વૈશ્વિક વારસાનું સ્થાન પ્રાપ્ત થયેલું છે. મિત્રો નાલંદાનો અર્થ છે ન અલમ દદાતી ઇતિ નાલંદા, એટલે કે જ્યાં શિક્ષણનો જ્ઞાનનો દાનનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે તે નાલંદાનો અર્થ થાય છે જ્યાં શિક્ષણનો અને જ્ઞાન દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. મિત્રો યાદ રાખીશું કે ભૂતકાળની અંદર પ્રાચીન સમયની અંદર ચાલતી આપણી નાલંદા વિદ્યાપીઠની અંદર વિશ્વના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા. દસ વર્ષ પહેલા
ક્યુએસ રેન્કિંગમાં ભારતની માત્ર 9 શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો હતો, જે આજે 46 સુધી પહોંચી ગઈ છે. યાદ રાખીશું મિત્રો કે આપણા શિક્ષણ સ્તરમાં સમયે સુધારો થતા રહે છે અને હાલમાં આપણું શિક્ષણ સ્તર એક યોગ્ય લેવલે પહોંચવા આવી રહ્યું છે. તેવા સમયે આપણે જોઈએ તો વૈશ્વિક રેન્કિંગ જે યુનિવર્સિટીઓની બહાર પાડે છે તેવું ક્યુએસ રેન્કિંગ, તેમાં 10 વર્ષ પહેલા ફક્ત 9 શૈક્ષણિક સંસ્થાઓ સામેલ થતી હતી, જે આજે 46 સામેલ થાય છે. આજ વર્ષે અબુધાબીમાં આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ શરૂ થયું છે. યાદ રાખીશું મિત્રો, આઈઆઈટી દિલ્હીનું એક કેમ્પસ આપણે કયા રાષ્ટ્રની અંદર શરૂ કરેલું છે? તો અબુધાબી ખાતે આપણે શરૂ કરેલું છે. તાંજાનિયામાં પણ આઈઆઈટી મદ્રાસનું કેમ્પસ શરૂ થયેલું છે. મિત્રો, આઈઆઈટી મદ્રાસનું કેમ્પસ ક્યાં શરૂ કરાયું છે? તો તાંજાનિયા રાષ્ટ્રની અંદર શરૂ કરાયું છે. અને આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ ક્યાં શરૂ થયું છે? તો અબુધાબી ખાતે શરૂ થયું છે. બંનેમાં મિત્રો કન્ફ્યુઝન ન થાય. આઈઆઈટી મદ્રાસ તાંજાનિયા, આઈઆઈટી દિલ્હી અબુધાબી. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, ડીકન એન્ડ વુલંગોંગ જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીએ ભારતમાં પોતાનું કેમ્પસ સ્થાપિત કર્યું છે. જ્યાં મિત્રો આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી મદ્રાસ દ્વારા વિશ્વના દેશોની અંદર પોતાના કેન્દ્રો સ્થાપિત કરાયા છે. તેવી જ રીતે ડીકન એન્ડ વુલંગોંગ યુનિવર્સિટીઓ દ્વારા ભારતની અંદર તેમના કેન્દ્રો સ્થાપિત કરાયા છે. આ વિશ્વવિદ્યાલયની સંરચના ભારત અને પૂર્વ એશિયા શિખર સંમેલન દેશો વચ્ચે સહયોગના આધારે કરવામાં આવી છે. યાદ રાખીશું મિત્રો કે ભારત અને પૂર્વ એશિયા શિખર સંમેલનના દેશોએ સંયુક્તપણે નાલંદા વિશ્વવિદ્યાલયની સંરચના તૈયાર કરી હતી. તેથી તેના ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશન વડા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિ મોજૂદ થઈ હતી. મિત્રો, આપ આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે વિવિધ દેશોની અંદર રહેલા પ્રતિનિધિઓ અત્રે સામેલ થયેલા છે નાલંદા વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન સમયે. મિત્રો, ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખૂબ જ મજબૂતાઈ ભરેલા રહે છે અને હાલમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે શેખ હસીના. આપ જોઈ શકો છો ફોટોગ્રાફ્સની અંદર નવા ચૂંટાયેલા મંત્રીમંડળ બાદ ફરીથી શેખ હસીનાજીએ ભારતની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન શ્રીની સાથે પોતાના દેશ સાથેના કરારો ઉપર ચર્ચા કરી હતી. મિત્રો, તેના પૈકી મહત્વપૂર્ણ કરારો છે નદી તંત્ર અનુસંધાને. ભારત અને બાંગ્લાદેશ 54 નદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે, જેના લીધે પૂર નિયંત્રણ, વહેલી ચેતવણી તથા પીવાના પાણી અંગે બંને દેશો વચ્ચે સહયોગ સાધવામાં આવેલો છે. બંને દેશોએ 1996 થી ગંગા જળ સમજૂતીની રિન્યુ કરવા માટે ટેકનિકલ સ્તરે વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યાદ રાખીશું મિત્રો કે 1996 ની અંદર ગંગા જળ સમજૂતી થઈ હતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, જેના નવીનીકરણ માટે અને તે સમજૂતીને રિન્યુ કરવા માટે, તેમાં સુધારા વધારા કરવા માટે આ બંને દેશોએ ટેકનિકલ બાબતો ઉપર વાતચીત કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ ગંગા નદી સાથે જ તીસ્તા નદી સાથે પણ આ પ્રક્રિયા કરવામાં આવશે. ગંગા અને તીસ્તા નદી બંને માટે આ પ્રક્રિયા ફોલો થશે. તબીબી સારવાર માટે બાંગ્લાદેશથી ભારત આવનાર લોકો માટે ભારત ઈ વિઝા સુવિધા શરૂ કરશે. યાદ રાખીશું મિત્રો કે તબીબી સારવાર માટે બાંગ્લાદેશથી જે લોકો ભારતમાં આવનાર છે તેમના માટે ભારત ઈ વિઝાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. સારવારના અનુસંધાને જ મિત્રો આ ઈ સુવિધા ઉપલબ્ધ થઈ રહેશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ છે મોંગલા પોર્ટને પ્રથમ વખત રેલવે સાથે જોડવામાં આવ્યો છે. મિત્રો, મોંગલા પોર્ટ બાંગ્લાદેશને પ્રથમ વખત રેલવે સાથે જોઈન્ટ કરવામાં આવ્યો છે. 1320 મેગાવોટ મૈત્રી થર્મલ પાવર પ્લાન્ટના બંને એકમોમાં વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. મિત્રો, ભારતના સહયોગથી બાંગ્લાદેશમાં સ્થાપાયેલો થર્મલ પાવર પ્લાન્ટ મૈત્રી થર્મલ પાવર પ્લાન્ટ કેપેસિટી છે 1320 મેગાવોટ, કે જેનો બંને એકમોની શરૂઆત થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયામાં વેપારની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો, બંને દેશો કોઈ પણ વેપાર કરશે તો આ વેપારના જે નાણાંની લેવડ દેવડ છે, ચૂકવણી છે, તે ભારતીય રૂપિયાની અંદર કરવા માટે સહમતિ સાધવામાં આવી ચૂકી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદી ઉપર દુનિયાની સૌથી લાંબી નદી ક્રુઝનું સંચાલન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. યાદ રાખીશું મિત્રો કે ગંગા નદી કે જેનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી થાય છે, તે ભારતમાંથી વહીને
બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને અંતે બંગાળાની ખાડીમાં પૂર્ણ થાય છે. આ ગંગા નદી ઉપર દુનિયાની સૌથી લાંબી નદી ક્રુઝનું સંચાલન ભારત અને બાંગ્લાદેશે સંયુક્ત રીતે પૂરું પાડેલું છે. મિત્રો, G7 સમિટનો આ ફોટોગ્રાફ્સ છે. G7 સમિટ ઇટાલી ખાતે યોજવામાં આવી હતી આ વર્ષે એટલે કે 2024 ની અંદર, કે જેમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પહેલી વિદેશ મુલાકાત ઇટાલીની હતી, જ્યાં તેઓ G7 ના 50મા સ્થાપના દિવસે સામેલ થયા હતા. મિત્રો, આ પ્રથમ મુલાકાત એ તેમના 3.0 ટર્મની છે, એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદની છે, જે G7 ના 50મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ હતી. મિત્રો, ભારતે નિર્ધારિત કર્યું છે કે વર્ષ 2070 સુધીમાં તે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરશે. ભારતે પોતાના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક વર્ષ 2070 માટે ટેગ કરેલો છે, નિર્ધારિત કરેલો છે. ભારત તમામ પ્રયાસો કરી રહ્યું છે તેના માટે, અને આ માટે ભારતે મિશન લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટનો પ્રારંભ કરેલો છે. મિત્રો, આ લાઈફ મંત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવ્યો હતો, કે જેનું ફૂલ ફોર્મ થાય છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. આ મિશનને આગળ વધારતા 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને પ્રધાનમંત્રીજીએ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી છે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે વડાપ્રધાનજી દ્વારા એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત થઈ હતી. આ શરૂઆત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને થઈ હતી, કે જે લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશનને ઉપયોગી થઈ પડશે. મિત્રો, અત્રે ખાસ એક રિમાઇન્ડર લઈ લઈએ કે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે એટલે કે વર્ષ 2024માં 30 લાખ વૃક્ષો વાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, અને અમદાવાદમાં 30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. 3 મિલિયન ટ્રીઝ એનું અભિયાનનું નામ રાખવામાં આવ્યું છે. મિત્રો, અત્રે ફોટોગ્રાફ્સમાં આપ જોઈ શકો છો કે વડાપ્રધાન શ્રી સાથે ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીજી છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા, યુક્રેન, મિત્રો હાલમાં રશિયા યુક્રેન વોર આપણે સારી રીતે જાણીએ છીએ, તે યુક્રેનના પ્રમુખ છે વ્લાદિમીર ઝેલેન્સ્કી. મિત્રો, ઋષિ સુનકજી યુકેના એટલે કે બ્રિટનના વડાપ્રધાન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનજી. મિત્રો, G7 ના દેશોના રાષ્ટ્રવડાઓના નામ આપણે જોઈ લીધા છે. રાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને વાત કરીએ તો લદ્દાખને પૂર્ણ કાર્યરત સાક્ષરતા પ્રાપ્ત કરનાર વહીવટી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. યાદ રાખીશું મિત્રો કે વડાપ્રધાન શ્રી દ્વારા શ્રીનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. અત્રે આપણે લદ્દાખની વાત કરી રહ્યા છીએ, તો લદ્દાખને પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર વહીવટી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, કાર્યાત્મક સાક્ષરતા અંતર્ગત શિક્ષણાર્થીઓને વાંચન, લેખન અને અંકગણિતમાં કૌશલ્યો પ્રાપ્ત કરાવવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે કાર્યાત્મક સાક્ષર વ્યક્તિ કોને ગણવામાં આવશે, તો જેને વાંચન, લેખન અને અંકગણિતનું કૌશલ્ય પ્રાપ્ત હશે તેવા વ્યક્તિઓ કાર્યાત્મક શિક્ષિતની અંદર આવશે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઉલ્લાસ અંતર્ગત 97% વધુ સાક્ષરતા પ્રાપ્ત કર્યા પછી આ નિર્ણય લેવાયેલો છે. મિત્રો, યાદ રાખીશું કે લદ્દાખ કેટલા ટકાથી વધુ સાક્ષરતા ધરાવે છે, તો 97% વધુ સાક્ષરતા ધરાવે છે. કયા કાર્યક્રમ અંતર્ગત? તો ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત આ કાર્ય થયેલું છે. ઉલ્લાસ મોડેલ સ્વયંસેવા પર આધારિત છે, જેમાં સ્વયંસેવકો કોઈ પણ ઇનામની અપેક્ષા રાખ્યા વિના ઉલ્લાસ મોબાઈલ એપ દ્વારા પોતાની નોંધણી કરાવે છે અને માત્ર અશિક્ષિતોને જ અક્ષર જ્ઞાન પૂરું પાડે છે. યાદ રાખીશું મિત્રો કે આના માટે આપણી એપ્લિકેશન ચાલે છે ઉલ્લાસ મોબાઈલ એપ. આ ઉલ્લાસ મોબાઈલ એપ પર કોઈ પણ જાતના લાભ વિના લોકો શિક્ષકો પોતાના રજીસ્ટ્રેશન કરાવે છે, અને જે લોકો અશિક્ષિત છે તે લોકોને શિક્ષણ પૂરું પાડે છે. તેનો ઉદ્દેશ્ય 15 વર્ષ અને તેથી વધુ વયના
તે વયસ્કો કે જેઓ યોગ્ય શાળાકીય શિક્ષણ મેળવી નથી શક્યા તેમને સશક્ત બનાવવાનો છે. મિત્રો આ ઉદ્દેશ્ય છે એ 15 વર્ષથી વધુની ઉંમરના લોકોને સશક્ત બનાવવા માટે છે. યાદ રાખીશું મિત્રો, ઉંમરનો ક્રાઇટેરિયા અત્રે નક્કી કરાયેલો છે 15 વર્ષ. અભિયાન છે ઉલ્લાસ અભિયાન. રેલવે સુરક્ષા દળ આરપીએફ તાજેતરમાં જ એક મોબાઈલ એપ્લિકેશન સંજ્ઞાન એપ લોન્ચ કર્યું છે. મિત્રો યાદ રાખીશું, આરપીએફ દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ થયેલી છે? તો સંજ્ઞાન એપ લોન્ચ કરવામાં આવેલી છે. આ એપ્લિકેશનનું કારણ છે નવા આવેલા 3 કાયદાઓ, જેને આરપીએફ ની ટેકનિકલ ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને વિકસિત કરવામાં આવી છે. આ એપના માધ્યમથી 1 જુલાઈના રોજ અમલી થયેલા 3 કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની સંપૂર્ણ જાણકારી મળી રહે છે. મિત્રો આ 3 કાયદાની સંપૂર્ણ જાણકારી માટેની એપ્લિકેશન આરપીએફ દ્વારા લોન્ચ કરાઈ છે અને તેનું નામ અપાયેલું છે સંજ્ઞાન એપ. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક રિયા મની સાથે કરાર કર્યા છે તેની. રિયા મની ટ્રાન્સફર સીમા પાર મુદ્રા ટ્રાન્સફર ઉદ્યોગમાં અગ્રણી છે. મિત્રો બોર્ડર ની બીજી તરફ એટલે કે એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રની અંદર જ્યારે મની ટ્રાન્સફરની વાત હોય છે ત્યારે રિયા મની ટ્રાન્સફર એપ એ ખૂબ જ પ્રભાવી સાબિત થયેલી છે. ભારતની 65% વસ્તી મર્યાદિત નાણાકીય માળખાવાળા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. યાદ રાખીશું મિત્રો કે કેટલી ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોની અંદર કે જે નાણાકીય માળખું સામાન્ય કક્ષાનું છે ત્યાં રહે છે, તો 65% વસ્તી આવા વિસ્તારોની અંદર વસવાટ કરે છે. આઈપીપીબી અને આરઆઈએ ની ભાગીદારીથી લોકોને તેમના ઘરે બેન્કિંગ સેવાઓ મળી રહે છે. મિત્રો રિયા સાથે આઈપીપીબી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આ બંનેની ભાગીદારીથી હવે લોકોને ઘરે બેઠા જ બેન્કિંગ સેવાઓનો લાભ મળી રહે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ સીબીઆઈસી વિભાગે જનજાગૃતિ દ્વારા મલ્ટી મોડેલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. યાદ રાખીશું મિત્રો, જનજાગૃતિ અનુસંધાને મલ્ટી મોડેલ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સીબીઆઈસી દ્વારા. મિત્રો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી દ્વારા તેમને નમન અર્પણ કરવામાં આવેલું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901 ના રોજ થયો હતો અને તેમનું અવસાન 23 જૂન 1953 ના રોજ થયું હતું. યાદ રાખીશું મિત્રો કે તેમનો જન્મ થયેલો છે 6 જુલાઈના રોજ, અવસાન થયેલું છે 30 જૂનના રોજ. ભારતીય જનસંઘના સ્થાપક તરીકે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ રાખવામાં આવે છે. ઉપરાંત યાદ રાખીશું મિત્રો કે તેમના દ્વારા એક અનોખું સૂત્ર જ્યારે ભારતની આઝાદી પ્રાપ્ત થઈ તે સમયે આપવામાં આવ્યું હતું કે જે સમયે જમ્મુ એન્ડ કાશ્મીર માટે અલગ બંધારણની જોગવાઈ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક રાષ્ટ્રની અંદર 2 વિધાન, 2 પ્રધાન અને 2 નિશાન નહીં ચાલે. આપ અહીં જોઈ શકો છો, નહીં ચાલે એક દેશમાં 2 કાયદા, 2 પ્રધાન અને 2 નિશાન. આ સ્ટેટમેન્ટ આપણા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું છે કે જેઓ ભારતીય જનસંઘના સ્થાપક છે. મિત્રો અત્રે આપણે આપણો 1 જુલાઈ 2024 નો ન્યૂ ઇન્ડિયા સમાચારનો અંક પૂર્ણ કરેલ છે. હવે આપણે ફરી મળીશું ત્યારે આપણે 16 જુલાઈ 2024 નો પાક્ષિક અંક જોઈશું અને ત્યારબાદ આપણે 16 જુલાઈ 2024 નો ન્યૂ ઇન્ડિયા સમાચાર અંક જોઈશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.